ખાલી કોઈ ના મળે. સરકારી તંત્ર તમામ સંપૂર્ણપણે ઘોર નિંદ્રામાં. ચાલુ નોકરી બધા ગાયબ. 10, 15, 20 અધિકારીઓમાંથી કોઈ અધિકારી હાજર જ નહીં. કેવું કોને હવે જવું કઈ અમારે હવે કોઈ હાજર જ નથી. અમે 3 ઓફિસમાં ફર્યા, કોઈ હાજર જ નથી. અહીંયા તો કહીએ તો કોઈ સાચવવા વાળું નહીં. ગવર્મેન્ટ રેકોર્ડ નું શું? ગવર્મેન્ટ રેકોર્ડે કોઈ ઉચકીને લઈને જતું રહે એ પરિસ્થિતિ છે અહીંયા. તમે આયા છો કઈ કચેરી છે? કોની? અમે નાયબ કાર્યપાલક ઇજનેર સરદાર સરોવર નર્મદા વિભાગ. કોઈ હાજર નહીં. કોઈ હાજર નથી. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં દીવાતળે અંધારા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. તાલુકામાં આવેલું 999 વીઘામાં ફેલાયેલું ખાખરિયા તળાવ, તેમ છતાં પણ આસપાસના ખેતરોમાં આજે પણ સિંચાઈના પાણી માટે ખેડૂતોને વલખા મારવા પડી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી આ સિંચાઈનો કાંસ સાફ થયો નથી, જેના કારણે લગભગ 2000 વીઘા ખેતીની જમીન અસરગ્રસ્ત બની છે. 200થી વધુ ખેડૂતો આ ગંભીર સિંચાઈની તકલીફનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે નાની સિંચાઈ વિભાગ અને નર્મદા વિભાગ બંનેની વચ્ચે તેઓ ફૂટબોલ બની ગયા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઠોસ કાર્યવાહી થતી જ નથી. નિરાશ થયેલા ખેડૂતો ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર સાથે પહોંચ્યા હતા અને તેઓના હસ્તક્ષેપ બાદ નર્મદા સિંચાઈ વિભાગ દ્વારા ખાખરિયા તળાવમાંથી નીકળતી કાંસ જલ્દી સાફ કરવાની ખાતરી આપી છે. મહત્વની બાબત છે કે ખેડૂતો જ્યારે મીડિયાની સાથે નર્મદા સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચ્યા ત્યારે કોઈ પણ જવાબદાર અધિકારી ત્યાં હાજર ન હોવાનું જોવા મળ્યું હતું. આવો ને આવો રેઢિયાળ વહીવટ ચાલતો હોય ત્યાં ગમે તેટલી નર્મદાની કેનાલો નીકાળવામાં આવે, ખેડૂતોનું ભલું ક્યાંથી થશે? હવે અમે અમારે જે તળાવના કાંસની સફાઈ માટે વારંવાર રજૂઆત કરવા છતાં નાની સિંચાઈ અમને મોટી સિંચાઈ જોડે મોકલે છે, એટલે નર્મદાવાળા જોડે, નર્મદાવાળા નાની સિંચાઈ જોડે મોકલે છે. છેલ્લા 15 વર્ષથી અમે ખેડૂતો હેરાન થઈએ છીએ અને વારંવાર રજૂઆત કરતાં અમને કોઈ જ નિરાકરણ મળતું નથી. અને 2000 વીઘા જમીનના ખેડૂતો વાંગરોલી ખાતેના અને થોડા બલાડાના અને થોડા ધોરણની મુવાડીના આ 3 ગામના ખેડૂતો કમ્પ્લીટ હેરાન થઈ રહ્યા છે. અને વારંવાર રજૂઆત કરતા છતાં અમને સરકાર તરફથી કોઈ માહિતી મળતી નથી કે નથી અધિકારીઓ માહિતી આપતા. તો અમારે ખેડૂતોને જવું ક્યાં? ખેતી પ્રધાન દેશમાં આજે ખેડૂતો હેરાન છે અને લાચાર છે. જો અમારી આ માંગણી હવે સ્વીકારવામાં નહીં આવે, જલ્દીથી જલ્દી કાંસની સફાઈ કરી અને અમારા ખેડૂતોની સુખાકારી કરવામાં નહીં આવે તો અમે બંને કચેરીઓએ 3 ગામના ખેડૂતો આવી અને ચક્કાજામ કરીશું. અને ત્યારબાદ અમને કોઈ અમારી પર કાયદેસરની કાર્યવાહી ના થાય એના માટે અમે એડવાન્સમાં તમને જણાવી રહ્યા છીએ કે અમારું કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે અને અમને ન્યાય મળે. ખેડા જિલ્લાનું સૌથી મોટું માંગરોલી સિંચાઈ તળાવ આવેલું છે, જેની અંદર વર્ષોથી ખેડૂતો એ સિંચાઈ તળાવનો પાણી ઉપયોગ કરતા હતા. ત્યારબાદ 2007ના સરકારના પરિપત્ર મુજબ ખેડા જિલ્લા સિંચાઈ વિભાગે તે તળાવ નર્મદા વિભાગને સોંપ્યું અને નર્મદાવાળા આજ દિન સુધી, આજ લગભગ 15-20 વર્ષ થવા ત્યાં સુધી તળાવની અને જે કેનાલનો કાંસ નીકળે છે તેની કોઈ સાફ સફાઈ કરવામાં આવેલ નથી, જેના લીધે ખેડૂતોને ખૂબ જ પાણી લેવામાં મુશ્કેલી પડે છે અને પાણી ધીમી ગતિએ જવાથી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું નથી અને અંદર ખેડૂતોને લડવાનું થાય છે, જેને પાણી સમયસર ના મળવાથી ખેડૂતોના પાકને નુકસાન થાય છે. તમે અધિકારીઓને રજૂઆત કરી? શું જવાબ? અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં સિંચાઈ વિભાગ ખો આપે છે નર્મદાને, નર્મદા વિભાગ ખો આપે છે સિંચાઈ વિભાગને. બે બાજુથી લટકવા. હા, એટલે બે બાજુથી અમારી ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે